નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, ફરી એકવાર વિડિયો લેક્ચરના માધ્યમથી આપ સૌનું ઉષ્માભર્યું સ્વાગત છે। આપણે લાસ્ટમાં વાત કરતા હતા ઇલેક્ટ્રોન રચના ઉપર, એ જ મુદ્દાને લઈને આગળ વધીએ છીએ ઇલેક્ટ્રોન રચનાને લઈને, બરાબર। કેટલીક વાતો આજે આપણે ઇલેક્ટ્રોન રચના ઉપર કરવાની છે। એમાં ઇલેક્ટ્રોન રચનામાં સૌથી પહેલી જે વાત કરવા જઈ રહ્યા છીએ આપણે, મેં તમને અમુક ઇલેક્ટ્રોન રચનાઓ આપી હતી, એમાં લગભગ બધાએ સાચી લખી છે, પણ સીજીએમની ઇલેક્ટ્રોન રચના બધાને ખોટી છે। તો ચેક કરી દઈએ છીએ સીજીએમ, અને આપણી સંસ્થાનું નામ એટલે આની તો કોઈને ખોટી પડવી જ ના જોઈએ, બરાબર। તો અપમાનજનક ઘટના કહેવાય આપણા માટે આ, બરાબર। સીજીએમ 55 નંબર છે। તો ઇલેક્ટ્રોન રચના લખવા માટે મેં તમને એવું શીખ્યું હતું, 122 334 345 456, ઓકે, ચેક કરી દઈએ। 55 છે મતલબ 48 કરતાં વધારે છે અને 80 કરતાં ઓછા। 48 લાવવું હોય તો 4 3 વખત લાવવું પડે। ચલો, 4 એક વાર, 4 બે વાર અને 4 3 વાર, 48 બસ એટલે આવી જશે લગભગ આટલામાં, ક્લિયર। ચલો હવે કરી દઈએ છીએ આપણે એસ એસ પી એસ પી એસ ડી પી એસ ડી પી એસ, બરાબર। તો આપણું રૂપરેખા તૈયાર થઈ ગઈ છે। હવે 55 ઇલેક્ટ્રોન ભરવા છે। હવે બધું ભરી દઈશું। 4D સુધી કેટલા ભરાશે? 48 થી વધારે થવાના નહીં, 4D સુધી ભરી દેશો તો બી, તો ચિંતા કર્યા વગર ભરી રાખો। 2 2 6 2 6 2 10 6 2 10, કેટલા થયા? 48। હવે થોડી ચિંતાથી ભરીશું 6 54, એક જ બાકી છે 55, છેલ્લું શું આવે? 6s1, બરાબર। તો આ હતું સીજીએમ 55। મેં હવે તમને જે કાલે શીખવ્યું ઇલેક્ટ્રોન રચનામાં, એ મેં તમને ઇલેક્ટ્રોન ભરતા શીખવ્યા હતા। શું શીખ્યા હતા? ઇલેક્ટ્રોન ભરતા। હવે તમને આખી ઇલેક્ટ્રોન રચના બનાવતા શીખવું છું। હકીકતમાં ઇલેક્ટ્રોન રચના આવી આપણે દોરતા નથી। આપણે જે ઇલેક્ટ્રોન રચના દોરીએ છીએ અલગ પ્રકારની દોરીએ છીએ, પણ ઇલેક્ટ્રોન ભરાય આવી રીતે। અને તમે જે ઇલેક્ટ્રોન ભર્યા છે એ આઉફબાઉના નિયમના આધારે ભર્યા છે। કોના નિયમના આધારે? આઉફબાઉના નિયમથી ભર્યા છે। તો ધ્યાન રાખજો, આપણે જે ઇલેક્ટ્રોન ભર્યા છે અને આજે શીખ્યા છે કોનો નિયમ છે? આઉફબાઉનો નિયમ છે। આઉફબાઉ કોઈ વૈજ્ઞાનિકનું નામ નહીં, પહેલાં તો આઉફબાઉ એ કોઈ વૈજ્ઞાનિકનું નામ નથી। આઉફબાઉ એ જર્મન ભાષાનો શબ્દ છે, જેનો અર્થ થાય ઇલેક્ટ્રોનની ગોઠવણી। શું થાય? બરાબર। તો આને આઉફબાઉનો નિયમ કહેવાય। શું કહેવાય? હા, તમને એવું લાગતું હશે વૈજ્ઞાનિક એન, આઉફબાઉ યાની ગોઠવણી। આઉફબાઉ યાની શું છે કે તમે જેમ ગોઠવાયેલા છો, બેઠા છો, તો આપણું CSB આઉફબાઉ કહેવાય, વિદ્યાર્થીઓની ગોઠવણી, બરાબર। એવી રીતે આમાં ઇલેક્ટ્રોન ગોઠવીએ છીએ તો ઇલેક્ટ્રોન આઉફબાઉ, સમજ્યા કે નહીં? આપણે કોકનું ગોઠવતા હોઈએ તો એનું આઉફબાઉ, બરાબર। ચાલો, નહીં અમુક વાર આપણે સ્કૂલમાં કોકને ગોઠવી આલતા, ચલો, સમજ્યા કે નહીં? ફેબ્રુઆરી મહિનો આવે જ છે ને આગળ, ચાલો, ઘણા ભાઈઓનું ગોઠવાઈ જશે એમાં 12મા વાળાનું। ચલો, તમે 11મા વાળા એટલે તમને આ બધામાં સ્પર્ધામાં ભાગ લેવા નહીં મળે। ચલો, કેવા હતા? આવડે જ નહીં? ચાલો, સારું। હવે શીખવી તું બીજું શું કરવાનું છે? હવે નિષ્ક્રિય ઇલેક્ટ્રોન રચના બનાવતા શીખવાની। શું શીખવાની? નિષ્ક્રિય ઇલેક્ટ્રોન રચના બનાવતા શીખવાની છે। કેવી રીતે બનાવવાની એ સમજાવી દઉં છું, નિષ્ક્રિય ઇલેક્ટ્રોન રચના, બરાબર। તો જોઈ લો, હવે તમારે આના નંબર યાદ રાખવાના, હીના, નીના और करीना की जेरोक्स रंगीन ओजी, आटला नंबर તમારે યાદ રાખવાના। આનો નંબર 2 નંબર है। શું નંબર है? પરમાણુ ક્રમાંક। આનો પરમાણુ ક્રમાંક 10 છે, આનો 18, આનો 36, આનો 54, આનો 86 અને આનો 118, બરાબર। તો આ પરમાણુ ક્રમાંક બધા યાદ રાખવાના છે। 2 10 18 36 54 86 118, આ બધા નિષ્ક્રિય વાયુઓના પરમાણુ ક્રમાંક છે। કોના? નિષ્ક્રિય વાયુ અથવા ઉમદા વાયુઓના પરમાણુ ક્રમાંક છે। હવે આપણે કોઈ બી ઇલેક્ટ્રોન લખીએ ને એટલે એને ઉમદા વાયુ જેટલા જે ઇલેક્ટ્રોન હોય એ દૂર કરીને એના બદલે આપણે ઉમદો વાયુ લખતા હોઈએ છીએ। મતલબ હું તમને સમજાવી દઉં કેવી રીતે। ધારો કે મારે સોડિયમ જે છે, બરાબર, હવે કઈ વખતે કયો ઉમદો વાયુ પસંદ કરવાનો સમજાવી દઉં।
ધારો કે પરમાણુ ક્રમાંક 25 હોય અને મારે એની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો હું કયો ઉમદો વાયુ પસંદ કરીશ? તો હું આર્ગોન પસંદ કરીશ. કયો પસંદ કરીશ? આર્ગોન. એટલે સમજો 25 હોય ને તો તમારે 18 ને 36 માં જે નજીક પડતું હોય એ લઈ લેવાનું, એટલે ઓછું હોય એને લેવાનું. 25 એટલે કેવી કિંમત કહેવાય? 36 થી નાની ને 18 થી મોટી, એટલે તમારે 18 લઈ લેવાનું. ખબર પડી? જે નંબર હોય એનાથી નાનું જે આવતું હોય એમાંથી લઈ લેવાનું. ધારો કે સમજો કોઈને 38 નંબર આવતો હોય તમે કયો લેશો? 36. કોઈને 34 આવતો હશે તમે 18 લેશો. જે આવે ને એનાથી નાનો આમાંથી જે હોય લઈ લેવાનું. ખબર પડી કે નહીં? ધારો કે કોઈને 53 આવતું હોય તમે કયો લેશો? 36. એમ નહીં કહેવાનું 54 લઈ લે હું તો, બરાબર. 55 આવે તો 54, 112 આવે તો 86 લેવાનું. કયો લેવાનું? એટલે તમે જે બી તમારી જોડે નંબર હોય, હવે સમજી ગયા ને? ચલો ઓકે. હવે ધારો કે મારી જોડે સોડિયમ છે. કયો છે? સોડિયમ. કયો નંબર છે? આમાંથી કયો લેવાનો? મતલબ 10 નંબર લઈ લેવાનો. હવે મારે સોડિયમની ઇલેક્ટ્રોન લખવી હોય તો પહેલાં આપણે ઇલેક્ટ્રોન ભરવા પડશે. તો ભરવા માટે તો આ જ છે 122, 334 આટલામાં આવી જશે લગભગ, બરાબર. શું થશે? S S P S P અને S, બરાબર. ચલો અહીંયા કેટલા થશે? 2 2 6 અને 1, બરાબર. 2 ને 2 4 ને 6 8, 6 ને 2 8 ને 2 10 ને 1 11, બરાબર થઈ ગયા. તો આ પહેલા લખી દેવાનું. આ સ્ટેપ 1 હતું ઇલેક્ટ્રોન રચનાનું, બરાબર. હવે આ નંબર કયો હોય? સોડિયમનો 11. એના નજીકનો નિષ્ક્રિય કયો છે? 10. એટલે તમારે શું કરવાનું? આવું લખવાનું, નિયોન. શું લખવાનું? નિયોન. નિયોન લખીને આવી રીતે કૌંસ કરી દેવાનું. આના બદલે તમે ધારો તો 10 ઇલેક્ટ્રોન ઉડાડી શકો. કેટલા? 10. પણ આગળથી ઉડાડવાના. ક્યાંથી? એટલે 2 ને 2 4 ને 6 10. આ 10 ઉડાડી દીધા, એના બદલે શું લખી દીધું? નિયોન. અને પછી તમે ડાયરેક્ટ આવું જે બચ્યું એ લખી દેવાનું 3s1. શું બચ્યું? 3s1. 3s1 લખી દેવાનું. હજી ખબર નહીં પડી હોય, હું 4-5 ભણાવીશ પછી ખબર પડશે. ધારો કે આમ જો મારે એફિન લખવું હોય, કોનું લખવું હોય? એફિન. તો પહેલાં તો તમને જેમ આવડે છે એમ લખી દેવાનું. એફિન નંબર 26 હોય. કયો નંબર હોય? 26. તમને જેમ આવડે ને એમ લખી દેવાનું. કેવી રીતે આવડે તમને? 122, 334 આટલા સુધી આવી જશે. કારણ કે 3 નંબર 3 વારમાં 30 થઈ જાય. આપણે તો કેટલા ભરવાય? 26. ચલો તો S S P S P S અને D, બરાબર. ચલો 2 2 4 6 10 2 12 6 18 2 20 ને 6 26 આવી રીતે લખી દીધું. હવે આમ જો આ નંબર 26, હવે પહેલામાંથી એકાદો સિલેક્ટ કરો. કયો આવે આમાંથી? 18 આવે ને. બીજું એક બી સિલેક્ટ થાય એવું હે નહીં, બરાબર. એટલે તમારે શું કરવાનું છે? 18 નંબર વાળો કોણ હે? આર્ગોન. એ લખી દેવાનું આવી રીતે કાઉન્સ કરી. આ લખ્યું ને એને બદલે તમે 18 ઇલેક્ટ્રોન કાપી શકો. પણ કાપવાના ક્યાંથી? આ ધ્યાન રાખજો, કાપતા બધાને આવડે, કઈ બાજુથી કાપવાનું એ ના ખબર હોય. આગળથી. ક્યાંથી? આગળ. એટલે હું પતંગની વાત કરું. પતંગ કાપતા બધાને આવડે, પણ કયો પેચ લેવાનો, ઉપલો નીચલો એ ખબર હોય નહીં. ચલો તો આગળથી કાપવાના. કેટલા કાપવાના? 18. 2 4 10 12 18 કપાઈ ગયા. હવે સાંભળો, હવે અહીંયા તો એક જ હતી એટલે લખી દીધી. હવે અહીંયા કેટલી? 2. હવે તમારે નંબર જોવાના. શું જોવાના? અહીંયા 4 અને અહીંયા 3. તો નાનો નંબર અંદર, મોટો નંબર બહાર. નાનો નંબર અંદર, મોટો નંબર બહાર. એટલે અંદર લખવાનું તમારે 3D 6 અને બહાર લખવાનું 4s2. એટલે 3 અંદર ને 4. સમજ્યા કે નહીં? તો આને કહેવાશે એફીની ઇલેક્ટ્રોન રચના. શું કહેવાશે? એફીની. આવી ઇલેક્ટ્રોન રચના જ છે, પણ આ ઓલી ઇલેક્ટ્રોન રચના ખુલ્લી. બાબા આદમના જમાનાની કપડા વગરની ઇલેક્ટ્રોન રચના. નાગી પૂંગી ઇલેક્ટ્રોન રચના. આમાં આપણે શું એક રેડીમેડમાંથી સારું મસ્ત જેકેટ લાઈન પહેરી દેવાનું. ખબર પડી કે નહીં? કવર્ડ ઇલેક્ટ્રોન રચના એટલે આપણે કવર્ડ લખવાની. પડી ખબર? નથી પડી કોઈ વાંધો નહીં. ચલો મારી ખુદની લખીને બતાવું. સાગર ભાટી, બરાબર. ચલો કયો નંબર? 51. કયો નંબર? 51. ચલો 122 334 345 456, બરાબર. 4 નંબર કેટલી વખત આવ્યો?
3 વખત ઘણું થયું. હા, અને 51 ભરવાય એટલે 2 3 તો આવી જશે. ખબર પડી કે નહીં? પાછળ ભાઈ આવે ને છેલ્લે સુધી પહોંચે ને અવાજ. સારું. હવે આ શું છે? એસ એટલે એસ, અહીંયા પી, એસ પી, એસ ડી, પી, એસ ડી, બરોબર ભાઈ. ચલો પી એસ બરાબર. ચલો હવે આટલા સુધી ભરશો ચડ્ડી સુધી તો 48 બરાબર. તો શું થશે? 2 2 6 2 6 2 10 6 2 10 કેટલા થયા? 48 48 ને 3 51 થઈ ગયા. 51. હવે આની કોઈ જરૂર નથી. એટલે આ કેવી ઇલેક્ટ્રોન રચના કહેવાય? હા ચાલો, આ ઇલેક્ટ્રોન રચના કેવી છે? ખાલી એમને એમ નાગર દંડર ઇલેક્ટ્રોન રચના. પણ હવે આને શું કરવાની? કવર કરવાની. નાગા બાવા ઇલેક્ટ્રોન રચના છે. હવે આને આપણે શું કરવાની? કવર. ચલો કયું જેકેટ આમાં સેટ થશે? 36 વાળું બરોબર. ક્રિપ્ટોન. જેવું તમે ક્રિપ્ટોન લખ્યું ને એમાં કેટલા ઉડશે? ધારિયા ઉડશે. કેટલા? 36 બરાબર. 2 4 6 2 6 2 30 ઉડ્યા. એક વસ્તુ સમજો, 3D સુધી ઉડે એટલે 30 ઉડે. ભૂલી જાઓ ને ઓમનામ આટલું ઉડાવો ને તો 30 ઉડે, ગભરાવાનું નહીં. 30 ને પછી આ ઉડાડ્યું 36. હવે સમજો વધ્યું શું? એક આ વધ્યું, એક આ વધ્યું ને એક આ. એમાં નાની ચડ્ડીઓ બધી અંદર પહેરવાની, મોટી ચડ્ડીઓ બહાર. એ આપણે એવું જ કરીએ ને, નાની ચડ્ડી અંદર જ પહેરીએ ને. કોઈ સુપરમેન તો નહીં ને? નાની લાલ ચડ્ડી બહાર પહેરી ફરતું એવું. સારું ચલો, તો ધ્યાન રાખજો. હવે નાનું અંદર લેવાનું, એ ખબર પડે ને એટલે યાદ રાખે. આવી રીતે નંબર બતાવું, નાનો નંબર અંદર એટલે શું આવશે? 4D10. હવે આ 5 છે ને આ 5 છે એટલે અંદર એસ રાખવાનું. ખબર પડી? એટલે 5S2 બરાબર અને 5P3. હરખા નંબર આવે ને તો પછી અંદર કોને લઈ લેવાનો? એસ ને. એટલે હરખા આવે તો, અલગ અલગ હોય તો નાનું અંદર, ને પછી બધા હરખા નંબર આવવા લાગે તો એસ, પછી પી ડી એફ. પડી કે નહીં સમજણ? થોડી ઘણી પડી હશે, એટલી ધુમાધાર સમજણ પડી હશે નહીં, પણ જે પડી આટલી ઘણી આજનો દિવસ બરાબર. 2 ઇલેક્ટ્રોન રચના આપું, જોવું કોને સાચી પડે. એક લખવાની નિયોનની. સારું. અને બીજી લખવાની એ આર્સેનિકની. આ નંબર 33, આ નંબર 10. આજ ભાર્ગવને બધું આવડશે, ધ્યાનથી ભણશે. સાચું બોલ ભાર્ગવ, ફાયદો હોય કે નહીં આજે? ધ્યાન રહે ને આમ કમ્પ્લીટ. થઈ ગયું? સારું, જોઈએ પહેલા નિયોનનું બરાબર. ચલો નિયન ની બતાવજો મને દેવ. વિદ્યા મંદિરમાં ભણા બોલો. ચાલો સારું. નિયનનું હા 2s2 2p6
એટલે પછી આગળ એના HE કઈ સ્કૂલ? સરસ, સેન્ટ ઝેવિયર્સ વાળાને સાચું, વિદ્યા મંદિરનું ખોટું ભાઈ, મગજ એન જોડે એમ વળી. એટલે ચલો, મેં પહેલા બોલ્યું કે જે આ નંબર હોય ને એનાથી નાનો નંબર તમારે પસંદ કરવાનો. મેં કદી એવું નહીં કીધું કે એને જેટલો કે એનાથી મોટો નંબર પસંદ કરવાનો. હા, સાંભળ્યા નહીં મારા શબ્દો. એટલે તું ઘરના નિયમ ના બનાવી શકે આવી રીતે, સોરી. નહીં એવો નિયમ, નિયમ એવો હોય કે જે નંબર હે એનાથી નાનો નંબર તમારે આમાંથી સિલેક્ટ કરવાનો. એટલે હું કે સાચું એવું નહીં, મેં હાથે કરીને તમને આ આલ્યો એ, મેં હાથે કરીને તમને આપ્યું કે તમે કન્ફ્યુઝ થાઓ, એટલે જ મેં આલ્યું તમને આ પ્રશ્ન જ. અને પ્રશ્ન કેમ આલ્યો ખબર છે? તમારા કોન્ફિડન્સ લેવલ ચેક કરવા, અથવા તમે નિયમ બરાબર ધ્યાનથી સાંભળ્યો કે નહીં જોવા. જો આ શું બનશે ખબર છે? પહેલા નિયમની એમના એમ લખીએ આપણે, શું થશે? 1s2 2s2 2p6 આવી થશે. હવે તમે એમ કે નિયમ તો પોતે જ નિષ્ક્રિય તો ખાલી કશું કરવાનું નહીં, આવી રીતે નિયમ લખી દેવાનું હોય. તો જેમણે બી એમને કર્યું ને ખોટું આવું કર્યું હોય. તમારે 10 નંબર તો 10 થી નીચે વાળું ચેક કરવાનું, એના નજીકનું નિષ્ક્રિય. તો એ કહ્યું 2 હે. ચલો, કયું હે? 2. ચલો, હવે એમાં સ્કૂલની ઉડાઈ આમાં તને કેમ આટલી જળતરા થઈ? હા, તે કોઈ ભાગ રાખ્યો સ્કૂલમાં? તો ચલો સારું, તો ધ્યાન રાખજો હવે. સારું, હવે ચલો, સેન્ટ ઝેવિયર્સમાં સંખ્યા વધશે હવે આ વિડીયો જોયા પછી. ચલો ધ્યાન રાખજો. આટલા હિલિયમ હે, શું હે? હિલિયમ. તો એ 2 કપાઈ જશે, બરાબર. અને શું રહ્યું? 2s2 2p6. તો આવું બનશે આ. ચલો, ખુશ થવાનું કે શીખવા માંડ્યું એવું. ચલો, પછી શું હે? આર્સેનિક 33, બરાબર. આશિક 13 ખબર પડી ને? ચલો, હવે 33 નંબરનું જોઈએ. ચલો, શું બનશે? 122 334 345 આવું તો થશે. આટલામાં આવી જશે, કારણ કે 3 નંબર 3 વખતમાં 30, એટલે પછી એનાથી આગળમાં સેટિંગ થઈ જશે. S S P S P S D P. ઓકે, ખટારો. ચલો જો હવે 2 એમ બસ બોલ્યા ને એટલે મેં ખટારો બોલ્યું. ચલો 2, ચાલો પછી 6 2 6 2 અને 10 કેટલા થયા? 30 અને 3 33. કયું ગમ્યું અંદરથી? આર્ગોન ગમે? મને આર્ગોન જ ગમે હો. કેટલા કાપવાના? 18. 2 2 6 2 6 18 કપાઈ ગયા. તમે ગણજો પાછું, હું તો મસ્તી કરી દઉં ને. પછી શું એ 4s 3d અને 4p. દેખો અહીંયા 3 હે, અહીંયા 4 હે, અહીંયા 4 હે. કઈ અંદર પહેરવાની? હા, 3d 10 પછી 4s2 અને 4p3. આવડ્યું? આવડશે ભગત? ચલો 24 નંબર ક્રોમિયમ લખો. 24 નંબર ક્રોમિયમ. સાચી ઇલેક્ટ્રોન રચના લખનારને સંસ્થા તરફથી 5 કરોડ રૂપિયા રોકડ ઇનામ આપવામાં આવશે. 5 કરોડ ઓનલી. એટલે ચેકમાં તો એવું જ લખવાનું હોય ને. વિદ્યાર્થી ધોરણ 11 નો હોવો જોઈએ અને અનનોન મતલબ એને ઇલેક્ટ્રોન રચનાનું એટલું જ્ઞાન ના હોય એવો વિદ્યાર્થી હોવો જોઈએ. બાકી જે ડોટ ડાયા છે એમને ડાયા થવાની જરૂર નહીં કમેન્ટમાં. ચાલો થઈ ગયું. શું કે આવું બધું હવે ના કરતા, બરાબર. અને ઘરવાળાને બી હવે કહી દેજો કે આ જે સમય છે એ સમયમાં ના કરે, આજનો દિવસ કરી દો. બાકી આવું બધું અલાઉડ હે નહીં આપણી સંસ્થામાં, સોરી. તો
આવું બધું તમે બધા ટ્યુશનમાં બધું અલાઉડ હે? આમ સ્ટ્રી કે બધા આવું કરે જ છે? તમે ક્યાં ક્યાં જાઓ? એમ નહીં કહેતો, હું ફોનનું નહીં કહેતો. મને આમ તમારા બધા લખણો જોઈને એવું લાગતું નહીં કે તમે કોઈ સારા સરો જોડે કે કોઈ મજબૂત સરો જોડે ટ્યુશન જઈ રહ્યા હશો, ભણતા હશો. એવી જગ્યાએ જતા હશો, મને એવું લાગે કે બસ ખાલી હે હી કરીને પાછા આવતા હશો. તો રેડી હતું. શૈલેષભાઈનું કમ્પ્લેટ હે. શૈલેષભાઈ રાયગોર ને એક નંબર હે. કારણ કે લક્ષણ નહીં લાગે મને તમારા અંદર સ્ટુડન્ટ વાળા બધામાં. ખોટું ના લગાડતા, ઓવરઓલ બધામાં સ્ટુડન્ટ વાળી ફિલિંગ નહીં આવી મને તમને દેખીને. આ તો કેવું આમ જાણે કશું કોઈ ચલો માન સન્માન છીએ તેલ લેવા ગયું, પણ ભણતા જ નહીં અમુક તો. હું ખાલી આમ બગીચામાં આવ્યા ને ફરીને ઘેર ગયા એવું. ચલો એટલે ખરાબ કહેવાય બધું સાયન્સના વિદ્યાર્થીઓમાં. એમ કરતાં ભાઈ આર્ટ્સ કરી દો, બધું કરવું હોય તો ખુલ્લા બટન નહીં સારું. એ તો થોડી માર્ક્સ આવશે. નાપાસ બી સારી રીતે નહીં થઈ શકો. પાસની વાત છોડો, નહીં આ 10મું. આમ ઇજ્જતથી નાપાસ બી નહીં થઈ શકો. આમ કોઈક કહે છે કેટલાય નાપાસ છે, 2 માર્ક્સથી નાપાસ છે એવું નહીં બોલો. 2 જ આ એમ. તમે એ ભૂલી જજો તમારા દોસ્તારો જે આગળ બધા પાસ થઈ ગયા સેમેસ્ટર સિસ્ટમમાં 50 MCQ આવતા હતા એ સિસ્ટમમાં, એ બધાનું છોડી દેજો. આગળ કોઈ તમારા ફ્રેન્ડ્સ લોકો પાસ થયા હશે, તમારા કોઈ ભાઈ કે બેન કે થઈ ગયું હશે ભૂલમાં પાસ, વચ્ચે સેમેસ્ટર સિસ્ટમ આવી હતી કે 100 ને 50 MCQ એમાં નીકળી ગયા કોઈ, એ ભૂલી જજો. આંકડા જોજો, હમણાં નવા લેટેસ્ટ આવ્યા એ બધા. આ વર્ષે કેમિસ્ટ્રીમાં 80,000 વિદ્યાર્થીઓ નાપાસ, 70,000 ફિઝિક્સમાં નાપાસ. એ જે નવા આંકડા ને લેટેસ્ટ ફ્રેશ એ જોજો પાછા, ખબર નહીં. હા એટલે એકદમ હેડ્યા જ જજો કે લઈ એવી તે. ચલો જો હવે 24 નંબર કયું? 24. મને ખબર બધા આવું લખ્યું, આર્ગોન 3D 4 4s2 લખ્યું ને બધા આવું. સારું લખો આ ખોટું છે, આ ખોટું છે. શું લખવાનું? આ ખોટું છે. કેવું છે? ખોટું છે. બરાબર. હવે આપણે આમ લખવાનું આર્ગોન 3D 5 4s1. શું લખવાનું? હા પછી લખવાનું આ સાચું છે. શું લખવાનું? આ સાચું છે. બરાબર. આવું લખી દો ભાઈ, હું સમજાવીશ કે શું એન શું નહીં. અને ભાઈ આ ક્રોમિયમ ઉપર આવી રીતે ફૂદડી કરવાની. શું કરવાની? હું તમને હાલ 1 થી 30માં જ જે અપવાદ છે સમજાવીશ, બાકીના અપવાદ સમજાવતો નથી. એટલે પરમાણુ ક્રમાંક 1 થી 30માં, અને એનથી વધારે તમને કોઈ પૂછશે બી નહીં. અને ગેરંટી આપણી તમે પહેલી એક્ઝામ ગમે તે સ્કૂલમાંથી થાય, ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના પૂછાશે. કોઈ બી સ્કૂલમાં તમે છો ભણતા, આપણી ગેરંટી એ ફૂલ ગેરંટી, ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના પૂછાશે. પૂછશે જ કે જે અપવાદ હશે. બરાબર. સારું એક બીજી લખો, કોપર નહીં. કઈ લખો? કોપર. તમે લખી રહો પછી હું ભણાવું આગળ. 30 નંબરે કોપર. કયો નંબરે? 29. સોરી, કોપરનો નંબર કયો? 29. 39 29 આવડતું નહીં ઇંગ્લિશ. તમારા વસંતભાઈ આવતા હશે ભણાવવા. ઇંગ્લિશમાં ગજ્જર સાહેબ, પિયુષભાઈ. શૈલેષભાઈ તો શૈલેષભાઈ મસ્ત. શૈલેષભાઈ તો નહીં ભણાવતા ને? એટલે 10માં 9-10 નહીં ભણ્યો? 10મું એમના જોડે નહીં કર્યું? બરોબર. તો તું અહીંયા જ ક્યાંક રહેતો હશે? સરગમમાં રહે. ઓકે તમારે આવ્યો હશે આર્ગોન 3D 9 4s2 આવું આવ્યું ને બધાને?
એટલે આવ્યું આવું ને, હા પછી લખવાનું આ ખોટું છે. શું છે? આ કેવું છે? ખોટું છે. બરાબર. અને હવે એવું લખવાનું કોપર આર્ગોન 3d10 અને પછી શું લખી દેવાનું? 4s1. પછી કહેવાનું આ તો સાચું છે. એટલે ખબર હે તો હવે હાથે વિચારતી હતું કે સાહેબ હવે જે પૂછે ને બધું આવું જ પૂછી રહ્યા. તને મારો આઈડિયા આવી ગયો ટ્રેન્ડનો. એટલે આના અંદર ઇનામ નહીં રાખ્યું ને મેં, આમાં જ ઇનામ રાખ્યું ને. ચલો સમજ્યા કે નહીં? આવી ગયા ઇનામ લેવા. લો ચાલો જુઓ હવે તો ક્રોમિયમ કયો નંબર હે? 24. ને આમાં આવું થાય, પછી કોપરમાં આવું થાય. હવે હું તમને સમજાવી દઉં કે ડી હોય ને, ડી એમાં 0 D5 અને D10 આને સ્થાયી માનવામાં આવે. કેવું માનવામાં આવે? આ બધી સ્થાયી ઇલેક્ટ્રોન રચના કહેવાય. કેવી ઇલેક્ટ્રોન રચના કહેવાય? સમજણ પડી ને? આને સંપૂર્ણ ભરાયેલી કક્ષક કહેવાય. શું કહેવાય? કેમ કે ડી માં 10 ભરાય એટલે સંપૂર્ણ થઈ ગયા. D5 એટલે અર્ધપૂર્ણ કહેવાય. શું કહેવાય? એ સમજ્યા કે નહીં? 10 ભરાય તો સંપૂર્ણ, તો 5 ભરાય તો અર્ધપૂર્ણ. અને આને કહેવાય ખાલી. એ વેલણ ખાલી. અપૂર્ણ એટલે કેવું? સમજો કે D4 હે તો અપૂર્ણ હે. D4 હે તો શું હે? અપૂર્ણ. સમજ્યા કે નહીં? અપૂર્ણ એટલે સમજો ખાલી એટલે ખાલી, કશું હે નહીં. અર્ધપૂર્ણ એટલે અડધો અડધ ભરાઈ ગઈ. પૂર્ણ એટલે પૂરી ભરાય. હવે નહીં અડધી નહીં પૂરી તો એ અપૂર્ણ. સમજ્યા કે? D4 है तो अपूर्ण. चलो मैं हमको D9 है तो अपूर्ण. D7 હોય તો આ એટલું બધું સ્થાયી નહીં કહેવાતું. આ એટલું બધું સ્થાયી કહેવાતું નથી. હવે થાય કેવું? આમાં થતું હતું D4. શું થતું હતું? D4. હવે આને ક્રોમિયમ એવું વિચાર્યું કે હું એક ઇલેક્ટ્રોન લઈ લઉં આન જોડેથી તો હું D5 બની જઈશ. શું બની જઈશ? તો એના વિચાર આવ્યો એટલે લઈ જ લીધો એને એક ઇલેક્ટ્રોન. કોણ જોડેથી? S જોડેથી. એટલે S જોડેથી એક ઇલેક્ટ્રોન લઈને એને શું બનાવી દીધું? D5, જેથી સ્થાયી થઈ શકે. સમજ્યા કે નહીં? બધા એવું નહીં કરતા, કેમ કે બીજા બધા ટફ હે. સર તો તમે એમ કહેશો કે સર આ હે 3D3 4s2 તો આ બે લઈને 5 કરી દે. હવે એક વસ્તુ સમજો કે તમે જોડે 99 રૂપિયા હે તો તમે વિચારશો કે 1 રૂપિયો કમાઈને 100 નોટ કરી દઉં. પણ તમારા જોડે 9 રૂપિયા તમે એમ વિચારશો 91 કમાઈને 100 પૂરા કરી દઉં. તો એક વસ્તુની લિમિટ હોય કે ભાઈ 4 હતા તો એક લઈને 5 કરી દે. બરાબર. પછી હે 3 તો કોઈ 2 ના હાલે ઓલો. સમજ્યા કે નહીં? એક બધી કોઈ ઇજ્જત તમારી રાખે. બરાબર. તો આ ધ્યાન રાખજો. અને કોપરના અંદર બી આવી રીતે ફૂદડી કરું છું. શું કરું છું? ફૂદડી. તો ધ્યાન રાખજો, મેં તમને ઇલેક્ટ્રોન રચના શીખવી છે પણ અમુક ઇલેક્ટ્રોન રચનાઓ અપવાદ હોય. શું હોય? મેં તમને જે શીખ્યું હોય ને એમાં તમને હવે 1 થી 30 નંબરની ઇલેક્ટ્રોન રચના લખવામાં કોઈ પ્રોબ્લેમ પડશે નહીં. અને તમે ધોરણ 11ના વિદ્યાર્થીઓ છો એટલે તમારે 1 થી 30 નંબરની ઇલેક્ટ્રોન રચનાઓ શીખવાની હોય છે, વધારે શીખવાની હોતી નથી. એમાં 24 નંબર અને 29 નંબર અપવાદ પડતા હોય છે, જે મેં તમને સમજાવી દીધા છે. બરાબર. લગભગ તો બધી લખી શકો તમે, પણ તો બી શું ડી અને એફ બ્લોકની અમુક ઇલેક્ટ્રોન રચનાઓ અપવાદ છે, એમાં થોડો ઘણો પ્રોબ્લેમ આવી શકે. પણ એ રૂલ્સ રેગ્યુલેશન આપણે હવે સમજતા નથી. તો જેટલી જરૂર હતી મેં તમને ઇલેક્ટ્રોન રચના મેં સમજાવી દીધું. પહેલાં મેં તમને ઇલેક્ટ્રોન ભરતા શીખ્યા. 122, 334, 345, 456, 456, 756, 7. એક વાર આવે S, બીજી વાર P, ત્રીજી વાર D, ચોથી વાર F. Sમાં 2, Pમાં 6, Dમાં 10, Fમાં 14. બરાબર. પછી મેં તમને આ નંબર યાદ રાખવાના કીધા है. हिना, नीना और करीना की जेरोक्स रंगीन ओजी 2, 10, 18, 36, 54, 86 અને 118 આટલા નંબરો તમારે યાદ રાખવાના છે. અને જે બી તમારો પરમાણુ ક્રમાંક હોય એનેથી નાનો આમાં જે પણ સેટ થાય એ સેટ કરી અને આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ. આમાં ધ્યાન રાખવાનું કે D4 થતું હોય તો એને 5 કરી દેવાનું અને 9 થતું હોય એને 10 કરી દેવાનું બાજુમાંથી લઈને. એનું કારણ શું હોય કે D0, D5 અને D10 કેવી હોય? સ્થાયી. તો આ યાદ રાખજો, જીવનમાં કામ આવી જશે અને આ મનુષ્ય અવતાર તમારો સફળ થઈ જશે જો તમને આ ખબર હશે. D0, D5 અને D10 આ કેવું હોય? સ્થાયી. એવું નહીં હે ખાલી અર્ધપૂર્ણ અને પૂર્ણ હંમેશા સ્થાયી હોય. ધારો કે P હોય
તો P ની કેપેસિટી 6 ની તો આમાં સ્થાયી કયું કહેવાય? P0, P3 અને P6 સ્થાયી કહેવાય. ધારો કે F ની કેપેસિટી 14 ની તેમાં સ્થાયી કયું કહેવાય? F0, F7 અને F14 અસ્થાયી કહેવાય. તમે દેખજો F વાળા એને 7 બનવા માટે મરશે મર્ડર થઈ જશે, તલવારો ઉછળશે F વિભાગમાં 7 બનવા માટે. જ્યોથી ત્યોથી ઇલેક્ટ્રોન ખેંચશે, કેમ કે એમને શું બનવું હોય? 7. પણ એ બધું આપણે હાલ જોવાનું નથી, પછી જોવાનું આ બધું. હાલ તો ખાલી આ જ કુકર. શું યાદ રાખવાનું હોય? કોપર અને ક્રોમિયમ. 5 કરોડનું ઇનામ હતું આના ઉપર, પણ અફસોસ ચાલો કે ઇનામ કોઈને આપવાનું થયું નથી. બરાબર, ચાલો ચાલો 2 વર્ષ ભણાવું, રોજ સર તો મારે 1 રૂપિયો લઈ જાય કોઈ. ચાલો થઈ ગયું ને હવે? આવડે કે નહીં? ચલો સમજ્યા ને? સારું, 1 રૂપિયો તો લઈ જાય કોઈ ભાઈનો. એવી જગ્યાએ સેફ શરત મારવાની, લખી દેજો. એટલું કોઈને કશું ખબર જ ના હોય છે. ને કોક ડાયો થઈને કેવાક ટ્યુશનમાંથી સ્કૂલમાંથી શીખીને આવ્યો હોય તો પછી બીજો ક્વેશ્ચન આલવાનો, એટલે ધુમાડો નીકળી જ જાય. ચાલો થઈ ગયું, એમાં વળાઈ દેવાનો કોઈ બીજા પ્રશ્નો. ના ના ના, જીતવા જ નહીં દેવાનો. સારું આવડ્યું ભાઈ? ઓકે, તો હોશિયાર થઈ ગયા તમે બધા ધીમે ધીમે. બરાબર, ચલો આજે હવે બીજો એક ટોપિક શીખવાનું છે, પરમાણ્વીય દળ. શું શીખવાનું છે? શું શીખવાનું? હા, પરમાણ્વીય દળ. બરાબર, તો ધ્યાન આપજો. પરમાણુ ક્રમાંક મેં તમને 1 થી 20 શીખવાય. કેટલા? 1 થી 20. ચલો પહેલું શું હતું? ઓકે, 1 થી 20 પરમાણુ ક્રમાંક મેં તમને શીખવ્યા, તો યાદ રાખવાના બધા 1 થી 20 પરમાણુ ક્રમાંક. આ નંબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 નંબર, 17, 16, 15, 14, 13, 12, 11, 20, 19, 18. આ બધા નંબર. બરાબર, આ બધા પરમાણુ ક્રમાંક. શું છે? પરમાણુ ક્રમાંક. હવે પરમાણુ દળ. બરાબર, તો એમાં 1 થી 20 સુધી નિયમ. કેટલા સુધી? બરાબર, 1 થી 20. પછી બધે લાગુ ના પાડતા નિયમ. કેટલા સુધી? 1 થી 20 સુધી નિયમ. એકી સંખ્યા હોય ને, એકી સંખ્યા, તો તમારે બમણી વત્તા 1 કરવાનું. શું કરવાનું? અને બેકી સંખ્યા હોય ને તો બમણી કરવાની. શું કરવાની? બેકીમાં શું કરવાનું? બમણી. એકી સંખ્યામાં બમણી વત્તા 1 અને બેકીમાં બમણી. અને એમાં હું જે ના પાડું એને નહીં અડવાનું. 1, 7, 17, 18 આને નહીં અડવાનું. હા, એટલે 4 તો બરોબર છે. હા, 1, 4, 7, 17 અને 18 આટલા નહીં અડવાનું. દેખો, એકમ અંબેમાની એને અડવાની નહીં, ભગવાનની વસ્તુ હોય. ચોથ, ગણેશ ચોથ, એને બી નહીં અડવાનું, કારણ કે એ બી ભગવાનની વસ્તુ હોય. ભગવાનની વસ્તુને અડે ને પાપ લાગશે, કહી દઉં. ગોળે ફટાકડા ફૂટશે. ચલો, સાતમ શીતળા માની. કોની है? શીતળા માની. એને બી અડવાની નહીં, કારણ કે એ તો શીતળા માતાની. 17 ગોગ મહારાજની.
બિલકુલ અડવાનું. ચલો 17 કોની है? ગોગ મહારાજ ને 18 કટરીના માતાની. એના વિશે કશું વિચારવાનું છે નહીં, કેમ કે એ જ છે 18 વર્ષની. બરાબર. ચલો જો હવે સમજાઈ દઉં. એકમ અંબેમાની છે, ના અડતા. ચોથ ગણેશ ચોથ જરાય નહીં અડવાનું. શીતળા સાતમ નહીં, 17 બી નહીં, 18 બી નહીં. બીજા બધામાં નિયમ લાગુ પડશે. ચલો એકમને નહીં અડવાનું. હવે આમાં 2 તો 2 કી સંખ્યા બમણી થઈ જાય છે, એટલે આનો પરમાણુ દળ કેટલો? 4. ખબર પડી? આ 3 બમણો વત્તા 1 એટલે આનો પરમાણુ દળ 7. આ 4 પણ અડવાનું નહીં, કેમ કે આ તો ગણપતિનું હોય. આ 5 2 10 ને 11 એટલે બમણું વત્તા 1 થશે આનું. 6 12 અડવાનું નહીં. માતાજીની વસ્તુ નહીં. ના ચલો આઠમ 16. બરાબર. 9 18 ને 19 અને આનું 20. તો આમનો પરમાણુ દળ શું હે? પરમાણુ દળ. હવે આમ જો 8 હે ને 8 એ ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે. શું હે? પરમાણુ ક્રમાંક. અને 16 ઓક્સિજનનું શું હે? પરમાણુ દળાંક. સમજણ પડે કે નહીં? નહીં પડતી? એટલે દળ દળાંક બધું એ જ છે. પરમાણુ દળ કહો, પરમાણુ દળાંક કહો, બધું એનું એ જ છે. વધારે ઇંગ્લિશ આપણે એટોમિક માસ કહો. ચલો ઓકે, સમજ્યા કે નહીં? પરમાણુ ભાર કહો તો એ ચાલે. બરાબર. પરમાણુ દળ, પરમાણુ દળ, પરમાણુ ભાર, પરમાણુય દળાંક, તમે બધું કહી શકો. એકનું એક જ છે, કોઈ ચિંતાનો વિષય નથી. અને સંજ્ઞા એની એ છે. શું એ? એટોમિક માસ. શું કહેવાશે? એટોમિક માસ. ખબર હે. અને એક 14 રહી ગઈ કાળી માતાની. બરાબર. ચલો તો 14 બાકી રહી ગઈ હતી. મહાકાળી માતા હે ને આપણે. ઓકે ચલો સારું. હવે देखो અહીંયા કોઈ પણ ભગવાનની મજાક બનાવી એ સંસ્થાનો કોઈ ઉદ્દેશ્ય છે નહીં. સંસ્થા ભગવાનને બહુ માને છે અને ભગવાન પર જ બધું ચાલે છે. પણ આ તમને ખાલી યાદ રહે, ઇન્ટરેસ્ટથી શીખો એન માટે. બાકી કોઈ આને ગેરવ્યાજબી રીતે લેવું નહીં. ચલો ઓકે. પાછી ફૂટે ફટાકડા મને કહેવું નહીં. જો હવે આવડશે 20. બરાબર. ચલો 11 શું થશે? 23 12 24 27 અડવાનું નહીં. 31 32 અડવાનું નહીં. નહીં અડવાનું. ઓકે 39 40. બરાબર. હવે જ્યાં જ્યાં અડવાનું ના પાડી ત્યાં ધ્યાન રાખજો. આમાં નિયમને આધીન તો થવું જોઈએ વધારે. બરાબર. કેટલું થવું જોઈએ? 3. પણ હે એનું એકનું એક. કેટલું? બરાબર. અહીંયા નિયમને ઉપરથી કેટલું થવું જોઈએ? 8 પણ થઈ ગયું એ 9. બરાબર. અહીંયા નિયમ મુજબ કેટલું થવું જોઈએ? 15 પણ હે 14. કેટલું હે? 14. એટલે આ બધા આપવા દે. ખબર પડી? અહીંયા નિયમથી કેટલું થવું જોઈએ? 28 પણ થઈ ગયું એ 30. બરાબર. અહીંયા નિયમથી કેટલું થવું જોઈએ? 35 પણ થઈ ગયું એ 35.5. કેટલું થઈ ગયું? 35.5. એવી ગોગાની દયા. ગોગો 1.5 હાલે. તમે જેટલું માગો એનું 1.5 હાલે. અને આ સત્ય બી હે. બરાબર. ચલો 18નું 36 થવું જોઈએ, પણ માડી હવે સીધા આપણને 40 કરી હાલશે. બરાબર. અને એનું પિક્ચર એમ બી તમને ખબર છે, જેટલી ડાયરેક્ટર વિચારે એનાથી વધારે કમાણી કરે, કારણ કે 3 વખત તો હું જ જોઈ લઉં. બરાબર. તો 40 ખબર પડી. થતું કેટલું? 18 પણ થઈ ગયું કેટલું? 4. પરમાણુ દળમાં કશું હે નહીં. પરમાણુ દળ માપવાનું એક સાધન એ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર. એ સાધનથી દળ માપવામાં આવે છે. એટલે બિલકુલ પ્રાયોગિક વસ્તુ એ પરમાણુ દળ. પણ આ તો ખાલી આપણે 1 થી 20 સુધી એક સ્કીમથી શીખ્યા. આવડશે. એકી હોય તો બમણી વત્તા 1, બેકી હોય તો બમણી. એકમ અંબેમાની, ચોથ ગણપતિની, સાતમ શીતળા માની, 14 કાળી માની, 17 ગોગા મહારાજની અને 18 બરાબર. ઓકે. આખું તમે તો ને જતા રહેશો હમણાં ઘેર ભણીને. બાજુમાંથી ઓલી આવી ને તો આ બધું દુખાડશે મારે પછી. હા જોશ જોશથી કટરીના બટરીના મંડે આવો. ઘરમાં આવો. ચલો ખબર હે ને દીપિકા પાદુકોણ અંદર બેઠી છે, પછી બહાર આવશે ધોકો લઈને. ચલો જો
એટલે તમે તો એકવાર કીધું એટલે તમે છૂટાછેડા કરીને જપશો હવે. આવડ્યું? હા, ક્લિયર હે? ઓકે. પછી અમુક તમને હું કહી દઉં એટલા યાદ રાખવાના. આટલા યાદ રાખો, બરાબર? આટલા યાદ રાખો. ભૂલો ભલે બીજું બધું, પણ આટલા યાદ રાખો. ઓહો, કેમ છો કમ્પ્યુટરજી? આવી જાઓ. ચલો, આટલા યાદ રાખો, બરાબર? FECUZN, પછી હે CR અને પછી હે MN. FECUZN, CR અને MN આટલા યાદ રાખો. આનું એ 56. કેટલું હે? 56. દેખો 56 ની છાતી ફેંકો, બરાબર? ચલો, તો ધ્યાન રાખજો. FE ની કેટલું હે? 56. હું કોઈ પાર્ટીનો વિરોધ કે પ્રચાર કરતો નથી, બરાબર? મેં ખાલી એમને એમ કીધું FE નો 56, બરાબર? ચલો, સારું. કેવા ખુશ થયા કોંગ્રેસ વાળા, જોયું? ચલો, એના ભાઈ કોપર, બરાબર? 63.5. કેટલું હે? 63.5. એના ભાઈ ઝીંક 65. કેટલું હે? 65. એના પછી ક્રોમિયમ 49. કેટલું હે? 49. એના પછી આપણો મન્નુ ડાર્લિંગ 55. કેટલું હે? 55. 52 એને તો 52 હે. ક્રોમિયમનું કેટલું હે? 52. બરાબર? તો યાદ રાખવાના. હવે આનો નંબર 26 છે. શું હે? 26. એટલે ખરેખર તો 26 તો 52 થવું જોઈએ, પણ 56 હે, બરાબર? આ નંબર 29 છે, આ નંબર 30 છે, આ નંબર 24 છે અને આ નંબર 25 છે. એટલે નંબર ઉપર નહીં, આટલા યાદ રાખવાના. દેખો, આ તો ફરજિયાત है. 1 થી 20 યાદ રાખવા ફરજિયાત है. ને 1 થી 20 સિવાય મેં તમને કીધા આટલા યાદ રાખવાના. આટલા પરમાણુ દળ તમને આવડે ખૂબ જરૂરી છે, બરાબર? તો આજે આપણે બે વસ્તુ શીખ્યા. એક તો ઇલેક્ટ્રોન રચનાની અંદર નિષ્ક્રિય જે છે જેકેટ કેવી રીતે પહેરાવાનું, ખબર હે ને? જે ઇલેક્ટ્રોન રચના ટાર્ઝન મરીને ફરી રહીએ એને આપણે કેવી રીતે હોમો સેમ્પિયન્સ તરફ લાવવી, આધુનિક માનવ તરફ. તો મેં તમને એ શીખ્યું જેકેટ પહેરાઈને. એના પછી એ મેથ્સની એને કશું ખબર નહીં પડે. ચલો જો, હવે મેથ્સના વાળાને કેવું બધું ખબર પડે, હોમો સેમ્પિયન્સ ને એવું બધું પડે તે ભાઈ. ચલો, એના પછી બીજું આપણે એ શીખ્યું કે પરમાણ્વીય દળ જે હે, તારું નહીં એમ અમારી પર્સનલ વાત, જે પરમાણ્વીય દળ જે હે, બરાબર? પર્સનલ જ છે ને, આવું ના કરો યાર તમે. પરમાણ્વીય દળ જે હે, બરાબર? તો એમાં મેં તમને 1 થી 20 ના શીખ્યા ને ભાઈ આટલા યાદ રાખતા શીખ્યા. થેન્ક્સ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ પ્લીઝ ડોન્ટ ફરગોટ, શું કહેવાય? હા, ટુ સબસ્ક્રાઇબ.